નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાલેજ ખાતે સૈયદ રાશિદ મિયા મક્કી અશરફીઉલ જિલાની સાહેબ આગમન થતા અનુયાયીઓમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી। ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ વલણ તેમજ પાલેજમાં નબીરે મોદીશે આઝમે હિન્દ શહેજાદ એ મુફક્કીરે મિલ્લત હુઝુર ખતીબે આઝમે હિન્દ હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ રાશિદ મિયા મક્કી અશરફીઉલ જિલાની સાહેબ ભરૂચ જિલ્લાના પાલેજ તેમજ કરજણ તાલુકાના વલણ ગામમાં આગમન થતા તેઓના અનુયાયીઓમાં ભારે હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી। વલણ ખાતે તેઓનો બયાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા અને વલણ ખાતે આયોજિત બયાનના કાર્યક્રમમાં સૈયદ રાશિદ મિયા અશરફી સાહેબે અજમેર શરીફ સ્થિત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના જીવન ચરિત્ર વિશે ખૂબ જ રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી। તેઓએ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબે બતાવેલા માર્ગને અનુસરવા અને પોતાનું જીવન સાદગીભરી રીતે અને લોક સેવાના કાર્યો થકી માનવજાતને મદદરૂપ બનવા વિશેષ અનુરોધ કર્યો હતો। પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં સૈયદ રાશિદ મિયા અશરફી સાહેબે મગરિબની નમાઝ અદા કરાવી હતી અને નમાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। નમાઝ બાદ સૈયદ રાશિદ મિયા અશરફી સાહેબે હાજરજનોને સંબોધન કરતા જણાવ્યું કે હજરત મુહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવ્યા હતા। હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના જીવન ચરિત્ર વિશે ખૂબ રસપ્રદ માહિતી પ્રદાન કરીને હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા અને હજરત મુહમ્મદ પૈગંબર સાહેબ દ્વારા બતાવેલા માર્ગને અનુસરીને સાદગી ભરી રીતે જીવન વ્યતીત કરવા અને સાથે સાથે લોકસેવાના કાર્યો તેમજ અલ્લાહ અને તેના પ્યારા નબી સાહેબે બતાવેલ માર્ગને અનુસરણ કરીને પોતાની આખેરત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો। રિપોર્ટર મોહસિન કારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।